નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ભટવાડા ટોલ નાકા પાસે બોલેરો કેમ્પરમાંથી વિદેશી દારૂ ઝડપાયો। દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા થતા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જેપી ભંડારીના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક AK કલાસવાના નિર્દેશ મુજબ પીપલોદ પોલીસ સક્રિય બની છે। પીપલોદ પોલીસ સ્ટેશનના PSI GB રાઠવાએ સ્ટાફને પેટ્રોલિંગ અને પ્રોહિબિશન અંગે વોચ રાખવાની સૂચના આપી હતી। દરમિયાન અપોકો વસંતભાઈ માનાભાઈને મળેલી બાતમીના આધારે ભટવાડા ટોલ નાકા પાસે વાહન ચેકિંગ ગોઠવાયું હતું। તપાસ દરમિયાન મહિન્દ્રા બોલેરો કેમ્પર ગાડી નંબર GJ12FB 2257માંથી ડાલા નીચે તથા કેબિન ઉપર બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઈસર પરથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓ મુકેશભાઈ કિલનભાઈ પરમાર અને વિજયભાઈ ગુલાબસિંહ પરમાર બંને રહે ઝાબવા મધ્યપ્રદેશ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે કુલ 495 બોટલો દારૂ રૂપિયા 2,53,116 રૂપિયા, 2 મોબાઈલ રૂપિયા 4,000 અને બોલેરો ગાડી રૂપિયા 1,80,000 મળીને કુલ રૂપિયા 4,37,116 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે ગુનો નોંધાઈ આગળની તપાસ ચાલુ છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।